मन पर शुभा कर्णव रघुवर विमल बुद्धिहीन तम जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव मोहि कलेश्वरी का परम कृपाळु परमात्मा भगवान राघवेंद्र सरकार ने असीम कृपा थी गोदावरी गाम ने आंगणे दिव्य रामचरितमानस નું પારાયણ આપ સૌના પ્રયત્નોથી સહયોગથી આયોજન થયું છે અને એ કથાયાત્રાના બીજા દિવસની સાયંકાલીન સભામાં આપ સૌનું સ્વાગત સૌને જય સિયારામ। બપોરની કથામાં આપણે ચર્ચા કરી કે જે જીવ શિવની સાથે કપટ કરે તો એ જીવના ભાગ્યમાં વિયોગ સિવાય કાંઈ આવતું નથી, દુઃખ સિવાય કાંઈ ના આવે। સતીએ શિવના કહેવા છતાં પણ સાક્ષાત કહેવાવાળો શિવ હતો કે આ રામ છે, છતાંય એને વિશ્વાસ ન કર્યો। આ રામ છે કહેનાર સ્વયં શિવ છે, તોય બુદ્ધિના અંદર રામ બેઠા નહીં। જો શિવ કહેવા વાળો હોય કે આ રામ છે તોય ન ઓળખાય તો હું તો એક જીવ છું કહેવા વાળો, કેમ ખોપરેમાં ઉતરે? તો શિવ હતો। પણ પછી આપ જાણો છો કે સતીએ પરીક્ષા કરી અને અંતે શિવજીએ મનોમન સતીનો ત્યાગ કર્યો। કૈલાસ ઉપર આવી વટવૃક્ષ નીચે મુગ ચર્મ બિછાવી ભગવાન ધ્યાનમાં બેસી ગયા। શિવજીના આવા વર્તનથી સતીને ખબર પડી ગઈ કે હવે મારો ત્યાગ કર્યો છે, શિવજી કૃપા સિંધુ છે, એ મારો અપરાધ ખુલ્લી રીતે કહેતા નથી। ઘણા વર્ષો પછી રામાયણકાર લખે છે કે શિવજીની આંખો ખુલી, હજારો વર્ષ સુધી સમાધિમાં બેઠા છે। આંખો ખુલી, રામ રામ સિદ્ધ સુમિરન લાગે, જાને હું સતી જગત પતિ જાગે। રામ રામ શિવ સુમિરન લાગે, જાને હું સતી જગત પતિ જાગે। समाधि खुली, राम 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 रटता जाग्या छे। आ जीवनी आंख खुले ने એટલે પહેલો શબ્દ રામ આવવો જોઈએ। દુનિયામાં આવો ત્યારે આંખ ખુલે તોય રામ, અને રાત્રે સુવો સવારે જાગો આંખ ખુલે ને પેલા રામ રામ રામ, જે તમારા ઈષ્ટ હોય, પછી કૃષ્ણ કૃષ્ણ કે માતાજી માતાજી। આપણે ત્યાં પરંપરા છે ને સવારે જાગીએ એટલે શું કરવાનું, આપણા ઋષિમુનિએ બતાવ્યું છે। જાગીને તરત આમ કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તો ગોવિંદા પ્રભાતે કર દર્શનમ। આપણી હથેળીમાં હરીને નિરખવાના છે, પછી આમ ધરતીમાં વંદન કરવાના, એના ઉપર પગ મૂકવાનો। આવી આમ આખી પરંપરા બતાવી, અને આના પાછળનું પાછું વિજ્ઞાન પણ છે, ખાલી પરંપરા નથી। તમે ભર ઊંઘમાંથી માણસ જાગે એટલે એનું મગજ ભર ઊંઘમાંથી જાગો ને એટલે આમ અમુક સેકન્ડો માટે આમ તમે પગલું નહીં ભરી શકો, કારણ કે એને આમ મેમરીમાં આવવું જ પડે ને બધું। આ મોબાઈલ તમે સ્વિચ ઓફ કરી દો, પ્રેક્ટિકલ સમજાવું, બધા મોબાઈલ વાળા છે, મોબાઈલ તમે સ્વિચ ઓફ કરી દો ને પછી પાછો સ્વિચ ઓન કરો એટલે તરત નંબર સેવ કરો એ નીકળે નહીં, અને 2 મિનિટ રાહ જોવી પડે, બધું અંદર આમ મેમરીમાં આવી જાય। એમ આમાં એવું જ છે, સુઈ જાઓ ને ત્યારે બધું શૂન્ય અવકાશ થઈ ગયો હોય,
અને પછી એટલે એ દરમિયાન તમે માનું તરત પથારીમાં ઊભા થાવ, પડી જાઓ, હાથ ટાટીઓ ભાંગે, કોઈ શીરો ખવડાવ્યું હોય ન હોય, એટલે ઋષિમુનિઓએ ધ્યાન રાખ્યું. ઘઉં પહેલાં જાગી અને કરાગરે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદા પ્રભાતે કર દર્શન સુગામ. 2-4 સેકન્ડ એમાં જાય તમારી આ મગજ મેમરીમાં બધું આવી જાય. પણ આપણે તો હુતા હોય છે એ પાછા એ હોશિયારી કરે છે. આ હુતા હોય ને ભાઈ અમુક ડબલું રાખે અલાર્મ વાગ્યો એટલે હું જાગ્યો. ખોટું છે. હા, અલાર્મ તમને નથી જગાડતો. તમે સૂઈ જાઓ છો ત્યારે શૂન્ય અવકાશ થઈ જાય છે. અલાર્મ તમે મૂક્યું રાતે 3:30 વાગ્યાનો એટલે તમારા મગજની અંદર ગોઠવાઈ ગયું. શું ગોઠવાઈ ગયું? 3:30 વાગે જાગવાનું. અલાર્મ તો 3:30 વાગ્યાનો મૂક્યો છે. 2 રાશવા છેટો સંભળાય નહીં, કાનની બાજુ મૂક્યો હોય. પણ 3:30 અલાર્મ વાગવાનો છે ને એ પહેલા તમને આવીને કોઈ જગાડી જાય છે કે જાગ, હમણાં અલાર્મ વાગશે. એટલે અલાર્મ તમને સંભળાય છે. નહીં તો મોટા કેટલાય વાહનો નીકળે, કેમ નથી સંભળાતું? અલાર્મ સંભળાય. પણ એ તત્વ તમને આવીને જગાડી જાય છે, જાગ બેટા, હમણાં અલાર્મ વાગશે. હવે આ તો અલાર્મમાં જિંદગી કાઢી છે. બીજાને શેના માને? અલાર્મ નથી જગાડતો, તમને જગતપતિ જગાડે છે, મારો ઈશ્વર જગાડે છે, સુતેલાને એ જગાડે છે. પહેલાં તો આપણે એક પરંપરા હતી, સવારે જાગો, એ રામજી મંદિર હોય, આવા મહાત્મા હોય, અને સવારે વહેલા પરોડીએ 3-3:30 મંદિરે પહોંચી ગયા હોય, અને પછી ત્યાંથી તમને સંભળાવે રામગરી પ્રભાતી, ભગવાનનું નામ કાને પડતું. અત્યારે પહેલાં તો કેવું હતું, બધું આ ગામડાની એક પરંપરા હતી. સવારે જાગો ત્યારે તમને બધું સંભળાય એટલે મારો હરિ યાદ આવે. આ એક આપણી પરંપરા હતી. પહેલાં તો શું હતું કે બધાને કાંઈ આવી જાઓ જલાલી નહોતી. કોઈ સવારે કામે જાય, સાંજે ઘરે આવે, ખીચડી લે, લોટ લે, તેલ લે, અને પછી ઘરે આવી જમે અને સૂઈ જાય. સવારે જાગે ને એટલે પછી સાંજની ચિંતા થાય. હવે સાંજે પેલા આવા યુગ નહોતા. અને સવારે આમ જાગી આજ ક્યાં કામે જઈશ, મારા છોકરાઓનું ભરણ પોષણ કેવી રીતે કરીશ? એ જીવાલા અખંડ રોજી હરિના. આવા રામજી મંદિરમાં ત્યાં સંભળાય. બોલો વિચાર કરતો હોય કે આજે ક્યાં કામે જઈશ, 5 રૂપિયા મને ક્યાંથી મળશે? એ જીવાલા અખંડ રોજી હરિના. ભગવાન નથી રે એ ભિખારી, દેવારે એ વાળો નથી દુબળો. ભગવાન નથી રે એ ભિખારી, એ જીવાલા અખંડ રોજી હરિના. सबे काज सारण धरो निका धारण निवारण करेगा. नथा दांत वाको दिया दूध माको, खबर है खुदा को बसर जो भरेगा. ये तो भूखा जगाड़े, भूखा सोवड़ावे नहीं. बस एना पर भरोસો હોવો જોઈએ, એનો વિશ્વાસ. પેલા બધી પરંપરાઓ ધીમે ધીમે હવે ગામડામાં હજુ સારું છે, બધું ટેકવું છે, બાકી બધું નષ્ટ થતું જાય છે. બાકી તો સવાર બપોર સાંજ મારા હરિને યાદ કરવા જોઈએ. સવારે જાગો, નાઈ ધોઈ 2 હાથ જોડી એની સામે ઉભા રહ્યો અને એની સામે ઉભા રહીને એને વિનંતી કરો, હે પરમાત્મા
મારા કુટુંબનું ભરણ પોષણ કરવાની જવાબદારી મારા ઉપર છે અને એ ગ્રહસ્થી ધર્મને નિભાવવા માટે થઈ અને હું કામ ધંધો કરવા જાઉં છું. સારું કામ કરાવીને તો હે ઈશ્વર તારા ઉપર, અને ખરાબ કામ કરાવીને તો હે ઈશ્વર તારા ઉપર. અમીને પ્રાર્થના કરીને નીકળો. બપોરે જે કાંઈ ભાથું લઈ ગયા હોય, અમીનો ઓટકાર આવે, સાંજે પાછા આવો. ગ્રસ્ત ધર્મનું પાલન કર્યું હોય, સાચા ખોટા કર્યા હોય, લેણા દેણાના સાચા ખોટા જે કાંઈ કર્યું હોય તે સાંજે પાછા આવો. પરમાત્માની સામે ઉભા રહ્યો કે હે પરમાત્મા, મારો કુટુંબ, મારો વ્યવહાર, મારા ગ્રસ્ત ધર્મનું પાલન કરવા માટે થઈ અને મેં તે જે કરાયું એ કર્યું છે અને એ બધું હું તને સમર્પિત કરું છું. કાયેન વાચા મનસેન્દ્ર એવા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતિ સ્વભાવ કરોમિ અદ્ય સકલમ બરસમે શ્રી નારાયણાય સમર્પયામિ. એને સોંપી રોજે રોજ હિસાબ ચોખ્ખો આ કરવો. એટલે સારું કરાય તો તારા ઉપર અને ખરાબ કરાય તો તારા ઉપર. આ રોજ હિસાબ ચોખ્ખો કરવો જોઈએ. કેટલા કરે છે? બધું હું જ કરું છું. ભગવાન શું કરાવડાવે? એ તો ભીડમાં આવે ત્યારે ભગવાન યાદ આવે. બાકી તો બધા પ્રયત્નો કરી લે, સટ્ટો રમી લે, લોનું લઈ લે, બાપ દાદાને બધું કટકું વેચી નાખે, આ બધુંય કરી લે. અને છેલ્લે જ્યારે બધે ચાઈ પન્નો ન પહોંચે ને પછી કે હવે મારો ઠાકર કરે ઠીક. ઠાકરને ઘણું કરવું હતું. પહેલાં જો 5 પગથિયા ચડ્યો હોત ને કટકા ન વેચા. પણ છેલ્લે માણસ જ્યારે, અને હું તો કાયમ માટે કહું છું, દુઃખ પડે, વિપત્તિ આવે, આ દુનિયામાં કોઈને ન કહેતા. હગો બાપે કામમાં નહીં આવે, એ ઊંચા હાથ કરી દેશે. હગો ભાઈ કામમાં નહીં આવે, ઊંચા હાથ કરી દેશે. इस बस्ती में अपने आंसुओं को कौन पोसेगा? जिसको भी देखो उसका दामन भीगा लगता है. બધા રડે છે, બધાને આવ્યો હોય છે. હવે તમારો, હવે તમે કોઈને ભલામણ કરો મારો છોકરો હવે થયો 22 વર્ષનો થઈ ગયો છે, છોકરી બોકરી ધ્યાનમાં રાખજો. સામો વાળો કે મારા 2 બાકી છે. હવે એ તમારું ક્યાંથી કરે? બધા રડે છે કે મારે 2 બાકી છે, આપણે હામ હાટું કરવું છે, દીકરી આપીશ ભગવાન. હવે તમે ક્યાં આશા રાખો? પણ એ તો જ્યાં ઠાકોર બેઠો છે એની પાસે જઈને 2 હાંગડા પાડો ને. તમે ના દીકરા છો, તમને આપે જ ન શું કામ આપે? પણ અહીંયા તો જવું નથી. પણ એકવાર અહીંયા જાઓ, જીવન એને સમર્પિત કરી દો, બસ તમારે કોઈ ટેન્શન નહીં. બધું એને સોંપી દો, બસ તમારે કંઈ ન કરવું પડે. કેટલાય આમાં ઘણા બધા જે દુકાન રાખતા હોય, બધાને હવે બહેનો રાખે, ફ્રીજ ઉપર ચોપડીને પેન રાખે, દૂધની કોથળી કેટલી લાવ્યા, ફલાણું શાક કેટલું લાવ્યા, હિસાબ રાખે. અને હવે કોથળીઓનો કંટાળો છે, બધી કોથળી આવે છે. બોલો, દૂધની કોથળી, પાણીની કોથળી, તેલ હવે કોથળીમાં આવે છે. અમે તો વાંકાનેર બાઉન્ડ્રીની આગળ ઉભા રહ્યા. મોરબી પાસે મારી કથા, રાંદલમાનો વર્ડ છે, ત્યાં ગાડી ઊભી રખાવી. બાટલા પાણીના ખાલી થઈ ગયેલા. એટલે અમારા ભેગો પેલો જંતી છે, આવશે એક બધી મારો સાઉન્ડ આપણે. એટલે અમે ઉભા રહ્યા મારી સાથે. મેં કીધું જંતી, બાટલા પાણીના ખાલી થઈ ગયા છે, રાંદલમાના વડે ગાડી ઊભી રાખી. એટલે એક કામ કર, 2 કોથળી લેતો આવ્યો પાણીની. એટલે એ નીચે ઉતર્યો. એટલે હવે એને ખબર નહીં, બીજો જે ભાઈ ઊભો હતો, એટલે હું ગાડીમાં બેઠેલો. એટલે જયંતિભાઈએ પૂછ્યું કે એનું નામે જયંતિ, મારા નામે. એટલે કે હે ભાઈ, અહીંયા કોથળી મળશે? બોલાય સીધું આવું પૂછ્યું ગાડીમાં ઉતરી. બરાબર. એટલે પછી ઓલો ઊભો હતો ને એ કે કોથળીમાં તો દેશી મળશે. હું સાંભળું. એટલે ઓલા જયંતિને કીધું આ ગાડીમાં બેસ, પાણી નથી પીવું, હમણાં કોક આવશે કે બાપુ કોથળી લેવા આવ્યા હતા. ને આ બધી ઉપાધિ છે. આ બધા અમારા અનુભવો બોલે છે. આ ફરીએ ને, દુનિયા ફરીએ ને, એટલે બધા પ્રકારના અનુભવો થાય. પણ સૌથી મોટો અનુભવ એ છે કે તમારા આત્માની ઓળખાણ થાય. બાકી તો દુનિયા ઠીક છે. કોક દીક બેઠા એકલા પડ્યા હોય, ઘરમાં બેઠા હોય, આંખ ભળે, રાતના 12, 1, 1:30, 2 વાગે
શૂન્ય અવકાશ બધું થઈ જાય ને, અને ત્યારે તમે તમારા આત્માને પ્રશ્ન કરો ને, આત્મા જવાબ આપે. બરાબર, જવાબ આપે. રાતે 2:30 વાગ્યા પછી લઈ અને 3:30 વાગ્યા સુધી આમ તમે આમ એકલા બેસી જાઓ પથારીમાં, અને તમે જેને માનતા હોય એને યાદ કરો, અને પછી તમારા અંતરથી પ્રશ્ન કરો, તમારો આત્મા અંદરથી જવાબ આપશે. પણ એ વખતે તો બબે થતા ગોદડા ઉઠીને એવું ઘોળતા હોય, એમાં આત્મો જવાબ ક્યાંથી આપે? પણ તમને બધા જવાબ મળી જાય, ક્યાંય જવાની જરૂર નથી, અંદરથી જ જવાબ. પણ કોકને કે વિચારજો, જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માનજો. 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 સમજો સજન તમે શાળા રે, જરા સરવાળો માનજો. સમજો સજ્જન તમે શાણા રે, જરા સરવાળો માનજો. મોટર વસાવી તમે બંગલા બનાવ્યા, મોટર વસાવી તમે બંગલા બનાવ્યા. વસાવી તમે બંગલા બનાવ્યા. મોટર વસાવી તમે બંગલા બનાવ્યા. વસાવી તમે બંગલા બનાવ્યા. મોટર વસાવી તમે બંગલા બનાવ્યા. તમે આવતે આકારે, જરા સરવાળો માનજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માનજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માનજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માનજો. દયા થયા ને તમે પૂછાયા પાંચમાં, દયા થયા ને તમે પૂછાયા પાંચમાં. મોટા થઈને વરવાયા રે, જરા સરવાળો માનજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માનજો. તા કેટલું ને લઈ જવાના કેટલું, લાવ્યા તા કેટલું ને લઈ જવાના કેટલું. આખરે તો લાકડાની સાડા રે, જરા સરવાળો માનજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માનજો. જગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માનજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માનજો. કોક દિવસ જોખા લેજો તમારી જિંદગીના કે મારી જિંદગીમાં મેં કેટલી કમાણી કરી, ધન દોલત સંપત્તિ બધું આઈ પડ્યું રહેશે. જેટલું હરિનામ સ્મરણ કર્યું છે એ જ તમારી સાચી મિલકત છે. એટલે તો રામ નામ સિંહ સુમિરન લાગે, રામ રામ કરતા કરતા મારી તમારી આંખ ઉઘડે, અને રામ રામ કરતા કરતા મારી તમારી આંખ બંધ થાય તો એ જીવનનું સાફલ્ય છે. અંત સમયે હરિ યાદ આવે, ઊંઘમાંથી જાગો ને હરિ યાદ આવે. મરવા પડે ત્યારે ભગવાનનું નામ આવે નહીં કઈ. બહુ ભાગશાળી હોય તો ઇતના તો કરુણા સ્વામી
जब प्राण तन से निकले छेल्ली घड़ी હોય એટલે સંતો કહે છે કે જ્યારે જીવનમાં આંખ ખુલે અને રામ રામ બોલાય ને આંખ બંધ થાય ત્યારે રામ રામ બોલાય જીવન ધન્ય બની જાય આવા ગમન મટી જાય બહુ અઘરું છે રામ 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 કરતા કરતા ભગવાન શિવજીની આંખો ખોલી સતીએ જોયું કે જગતપતિ જાગે હવે જગતપતિ શબ્દ લગાવ્યો તુલસીએ પાર્વતી પતિ નહીં જગતપતિ કારણ કે એ સંબંધ પૂરો થયો છે સતીનો ત્યાગ કર્યો છે સતી પ્રણામ કરીને ઉભા રહ્યા છે અને એ વખતે ભગવાન શિવે સતીને બેસવા માટે સામે આસન આપ્યું બાજુમાં બેસવાનો અધિકાર ખોઈ દીધો છે સામે આસન આપ્યું આ જીવ જ્યારે શિવથી કપટ કરે છે ત્યારે બધા અધિકારો છીનવાઈ જાય છે સતીનો કુશ દેહ થઈ ગયો છે શિવે ત્યાગ કર્યો છે શિવજીએ જોયું અને સતી પોતાના દુઃખને ભૂલે એટલે ભગવાન શિવજી લગે કહન હરિકથા રસા સતી પોતાના દુઃખને ભૂલી જાય એટલે ભગવાન સ્વયં શિવજી કથા કહેવા લાગ્યા કૈલાસ ઉપર હરિની કથા કહેવા લાગ્યા હવે જે કથામાં છેક કુંભજ ઋષિના આશ્રમે ગયા ત્યાં રસ નથી પડ્યો તો આ શું પડે ભગવાન જો આની સામે કથા કરું તો એને કથામાં જો રસ પડે તો ધીમે ધીમે એના દુઃખો એને વિસરાઈ જાય પણ જ્યાં શિવજીએ કથા શરૂ કરી અને જેને કથામાં રસ લાગે ને એને ભૂખ તરસ બધું ભૂલાઈ જાય પણ અમુક અમુક તો ચા હારું જ કથામાં આવતા હોય તો એ હાડા તારે ઘડિયાળ હાનું જોઈએ કથામાં કઈ આ બધું યાદ ન આવે અમારે ઘણી વખત એવું બને મહારાજ ફોન આવે હા બોલો બોલો મહારાજ કથામાં ચા કેટલા વાગે આવે છે ઇન્ટર કેટલા વાગે પડે આવું શું છે એટલે મેં કીધું ભાઈ તમારે નિમંત્રણ ને શું આવો ને યાર કથામાં ક્યાંય કાંઈ નહીં ને આપણે કંઈ કથા બથામાં આપણને કાંઈ રસ નહીં પણ આ ઘરના ગામ નથી બહારગામ ગયા છે એટલે એમ થાય ચા પીતા આવી પ્રસાદી લેતા આવીએ ચા પીવા જ આવે અરે ચા પીવાય આ મંડપમાં આવે ને તો એનો મનખો સુધરી જાય ભલે ચાનો કપ પીનો વયો જાય પણ એનું જીવન સુધરી જાય કારણ કાને પડે ને કાને એક શબ્દ પણ કાને પડી જાય ને તો જીવન ધન્ય છે આપણે ત્યાં એવી એક વાર્તા છે કે એક માણસ હતો ને કથાનો વિરોધી કોઈ પણ જગ્યાએ કથા બેઠી હોય બાજુમાંથી નીકળવાનું થાય તો કાનમાં આંગળા નાખી દે એક શબ્દ નો સાંભળવો એમ એક શબ્દ નહીં એટલો વિરોધી હવે એમાં કથા બેઠેલી ત્યાંથી નીકળ્યો આમ કાનમાં બરાબર આમ આંગળા દબાવી દીધા મહારાજ બોલે સંભળાવવું જ ન જોઈએ એમ નીકળ્યો અને બે કાનમાં આંગળા ભોંકી દીધેલા આમ અને એમાં નીકળ્યો કુદરતને કરું પગમાં કાંટો વાગ્યો હવે કાંટો વાગ્યો લઈને એટલી ઝડપથી અને કાંટો કાઢ્યો અને પાછા આંગળા દઈ દીધા તો એટલી વારમાં મહારાજ જે કથામાં બોલ્યા કે દેવી દેવતાને પડછાયો ન હોય વાર્તા ગમે હાલતી હોય કથામાં પણ એના કાને આટલું સંભળાણું દેવી દેવતાને પડછાયો ન હોય આટલું સંભળાણું વયો ગયા પછી ગામમાં રાજા ત્યાં ચોરી થયેલી અને આ બરાબર ત્યાંથી દાખી નીકળેલો પેલું પગેરું જોવાવાળા આવે ને પેલા આવતા અમારા ગામમાં એક પગી હતા ભાવા પગી જબરું પગેરું જોવે બાપુ કહી દે કે આ ફલાણા ભાઈનું જ છે એમ નામ સાથે કહી દે પગેરું જોવાવાળાને બોલાવ્યો એટલે હવે આ રાતે ત્યાંથી નીકળેલો ખરેખર બિચારાએ ચોરી નહીં કરેલી છીંડીએ ચડ્યો ચોર અને પકડ્યો નાખ્યો જેલમાં સામ દામ દંડ ભેદ બધી ડિગ્રીઓ અપનાવી જવાબ ન આપે અને પછી કે એક કામ કરો એ કદું મહાકાળી બનો કે કંઈક બનો અને આને રાતે બીવડાવો ચોરી કબૂલ કરેલા સૈનિકો ઉપર દબાણ આવ્યું ગમે એમ કરીને આને ચોરી કબૂલ કરાવડાવો તો ભલે ચોરી કરેલી 3-4 સૈનિકો હતા એટલે એકાદો મંડળમાં રમતો હશે એટલે કે મહાકાળીના પાત્રના કપડાં હું લઈ આવું
અને રાતે ઓલો જેલમાં ને 1-1.5 વાગ્યો અને એક સૈનિક આમ મહાકાળી બનીને અને આમ કોટડીમાં ભરેલો અને એની સામે આવ્યો. પહેલાં લાઈટું હતી નહીં, એક આમ ઓલો દીવાની જ્યોત સળગે અને એ સૈનિક મહાકાળી બનીને આવ્યો, આવડી જીભ ને હાથમાં ખપ્પર ને હું મહાકાળી છું, બોલ સાચું બોલી જા, તે ચોરી કરી છે કે નથી કરી, તો ઠાર મારી નાખું. હવે બોલો કે આ રાતે 1 વાગે મહાકાળી પ્રગટ થઈ. રાજા મહાકાળીનો ઉપાસક છે કે રાજાની ચોરી કરી છે, સાચું બોલ ને તો તને આ ખપ્પરમાં હમણાં હોમી દઉં છું. અને બોલો ખરેખર બી ગયો, એને થયું મરવું એ કરતાં ચોરી કબૂલ કરી લેવાય, કદાચ આજીવન કેદની સજા પડે. આવું આમ એને વિચાર્યું ને ત્યાં એની નજર પડી, પેલો દીવો બળતો હતો ને મહાકાળીનો પડસાયો પડતો હતો. ત્યાં એને કથા યાદ આવી કે દેવી દેવતાને પડસાયા હોય નહીં, પેલું કથા યાદ આવી. અને પછી તો ભાઈ એને ખબર પડી ગઈ કે આ મહાકાળી નથી. એટલે મહાકાળીને સામે હાલ્યો ધોકો લઈ કે ઊભી રહે, તો મને ચોર સાબિત કરવા આવે છે. મહાકાળી ભાગી. પણ અર્થ આવો દ્રષ્ટાંત આપેલું છે, પણ મતલબ એને ખબર પડી ગઈ કે દેવી દેવતા છે, એને પડસાયો ન હોય અને એને પડસાયો જોયો, ખબર પડી ગઈ કે આ મહાકાળી નથી. એટલે એને ચોરી કબૂલ ન કરી, નહીંતર એને પરાણે ચોરી કબૂલ કરવી પડત અને એને સજા પડે. તો કુમાર કથા છે ને એ કંઈક તો આપે છે, કંઈક આપે છે, કંઈક આપે છે. બાકી તમારી મરજી. આ તમે વિચાર કરી લો. આઈનો દાખલો આપી દઉં. આટલા શાંતિથી તમને ઘરે કોઈ બેસવા દે, ટાઈમે ચા આવે, આથી બીજું શું જોઈએ? આ પ્રમાણ કે 3 કલાક તમને કોઈ હૈડ કરતું નથી. આ શાંતિ જો 9 દીની કથામાં બેહવાથી આટલી શાંતિ મળતી હોય તો જીવનમાં કથા બેહી જાય તો કેટલી શાંતિ મળે? આ પ્રમાણ છે, આનાથી બીજું શું હોય? પણ કથામાં શિવજીને થયું કે આને કથા કહું ને તો એનું દુઃખ હળવું થાય. પણ હવે કથામાં થોડું મન લાગે, ત્યાં ન લાગ્યું ત્યાં લાગે. શિવજી કથા કરે અને ત્યાં તો આમ કૈલાસો બધી વિમાન નીકળે, હુરડું હુરડું હુરડું. અહીંયા શિવજી કથા કરે અને ઓલીનું ધ્યાન વિમાનમાં કે આ ફ્લાઇટ ક્યાં જતી છે, આ ફ્લાઇટ ક્યાં જતી છે. બધા વિમાનો નીકળે છે. અને સતીએ શિવજીને કીધું કે શિવજી તમે કથા કરો એ બરાબર છે, પણ એ તો કહો આ બધા વિમાન જાય છે ક્યાં? ઓલા દેવો બધા વિમાન લઈને નીકળેલા અને સતીનું ધ્યાન એમાં જાય અને શિવજી સદાય જવાબ નથી આપતા, કથા જ કરે જાય, કથા જ કરે જાય. પણ હવે જેનું ધ્યાન જ વિમાનમાં છે, ત્રીજી વાત પૂછું કે બોલો તો ખરા, આ વિમાન બધા ક્યાં જાય છે? અને શિવજીને થયું કે આને ઘણું કથામાં ધ્યાન લગાડવાનું કહું છું, પણ આને કથામાં ધ્યાન છે નહીં, વિમાનમાં ધ્યાન છે. અને આના જીવનમાં કથા છે જ નહીં, અધોગતિ જ છે. તો પછી કે સતી હું કથા સંભળાવું છું, તમારું ધ્યાન વિમાનમાં ગયું કે ગયું? તો હવે આ બધા જાય છે ક્યાં? અને પછી શિવજી બોલ્યા સતી, તમારા પિતા દક્ષ એટલે પ્રજાપતિનો દરજ્જો મળ્યો છે, એને એક મોટો યજ્ઞ કર્યો છે, પણ મને આમંત્રણ નથી આપ્યું. મન દુઃખ હોય મારી સાથે એટલે મને આમંત્રણ નથી આપ્યું. અને ત્યાં આ બધા દેવતાઓ વિમાન લઈને જાય છે. મને તો આમંત્રણ નથી આપ્યું, પણ તમને નથી આપ્યું. મારા બાપને ત્યાં યજ્ઞ અને આમંત્રણ નહીં, કારણ કે શિવજી અને દક્ષને બનતું નથી, બે સસરો જમાય છે. પણ દક્ષને પ્રજાપતિની પદવી મળી, જ્યારે દેવોની સભા મળી હોય ત્યારે દક્ષ પ્રજાપતિનું ત્યાં આગમન થયું. શિવજી તો સહજ સમાધિમાં બેઠા હતા, બધા દેવતાઓ ઉભા થઈ અને દક્ષને આદર આપ્યો. પણ શિવજી છે પોતાની મસ્તીમાં બેઠા હતા અને એમાં દક્ષનું આગમન થયું. બધા ઉભા થઈને આદર આપ્યો, શિવજી ઉભા ન થયા. તો દક્ષ પ્રજાપતિએ જોયું, આ દાઢમાં રાખ્યું કે મારો જમાઈ મને આદર ન આપે. અને મનમાં નક્કી કર્યું કે આ અપમાનનો બદલો લેવા માટે હું યજ્ઞ કરીશ અને શિવને આમંત્રણ નહીં આપું. યજ્ઞનું આયોજન કર્યું. હરદ્વાર, કનખલ નગરી ઘણા ગયા હશો, અહીંયા દક્ષ મંદિર છે ત્યાં. અને ત્યાં આગળ હરદ્વાર કથા છે 5મા મહિનામાં, 12 છે ને, 12 થી અને ભાદરવા મહિના પર પણ છે. તો
યજ્ઞનું આયોજન કર્યું છે, આમંત્રણ આપ્યું નથી. અને સતી કે પ્રભુ એક વાત કહું, યજ્ઞ મારા બાપને ત્યાં છે, તમે એના જમાઈ છો, માનની તમારે જરૂર, બાકી હું તો જઈ શકું. જગત મિત્ર પ્રભુ પિતૃ ગુરુ બેહા. માત પિતા પાસે સંતાન વગર આમંત્રણ જઈ શકે, મિત્રને ત્યાં વગર આમંત્રણ જઈ શકાય, પ્રભુ દર્શન કરવા વગર આમંત્રણ જઈ શકાય. આવા કથા કીર્તન ધર્મના કાર્યો થતા હોય ત્યાં વગર આમંત્રણ જઈ શકાય. આવી નીતિની વાત સતીએ શિવજીને કરી. શિવજી કે એવું નથી, તમે નીતિની વાત કરો છો એ બરાબર છે, પણ સતી જ્યાં તમે જાઓ તમારું માન સન્માન ન જળવાય ત્યાં જવું નહીં. તમારી બધી વાત સાચી છે, પણ મારો બાપ છે અને એને ત્યાં યજ્ઞ છે તો મારે જવું જોઈએ. અને બધા દેવતાઓ પણ એવા હતા, એ કઈ ત્યાં અહીંયા આવું જ છે, આ છે એવું, ત્યાં કઈ હક નથી. ઉચ્ચ નિવાસ નીચ કરતું દેખ સગત નહીં પરાય વિભૂતિ, આવું લખ્યું છે તુલસી. ભલે ઊંચો નિવાસ છે એમનો, પણ ત્યાં નીચ કરતું આવું તુલસીએ લખ્યું છે. ત્યાં ઈર્ષા ભારોભાર ભરી છે. બધા દેવતાઓને ખબર પડી ને કે શંકર ભગવાનને આમંત્રણ આપ્યું નથી, બરાબર? શંકર ભગવાનને આમંત્રણ આપ્યું નથી, બરાબર? એટલે સીધા રસ્તા હતા જવાના, પણ સદા બધા વાયા કૈલાસ થઈને હાલ્યા. અમુક ત્યાં વિમાન ઉતાર્યા, ચાલો ચા પાણી પીતા જ આવી એમ, અને ઉતર્યા પછી કીધું લે તમારે કંકોત્રી નથી, આપણે અહીંયા આવું નથી થતું. ભાઈ બોલતા ન હોય ને એટલે પાડોશીને ખાસ આમંત્રણ આપે ને હા ગમતે આપે. કુટુંબમાં એવું હોય, ભાઈઓ ન બોલતા હોય, ખબર જ હોય. સદાય બાજુમાં રહેતા હોય કે તમારા ભાઈ ત્યાં લગ્ન છે, કાલ જાન જવાની, તમારી કંકોત્રી આવી છે. આખા ગામને ખબર છે કે બે ભાઈઓ બોલતા નથી અને એની કંકોત્રી ન હોય. સદાય પાડોશી કે અમારે તો હા ગમતે આવી છે, જાઓ, અમને શું કામ? પણ એ છે બળતરા કરાવવા એમ કે જો તમને કંકોત્રી લઈને અમને બોલાવ્યા, અહીંયા ત્યાં આવું જ છે. અને પછી હઠ પકડી કે મારે તો જવું જ પડે મારા બાપને ત્યાં. એમાં મને તમે ના ન પાડી શકો. નીતિ એવું કહે છે, સતી હઠ પકડી. હવે સ્ત્રી હઠ, બાળ હઠ, યોગીની હઠ, રાજાની હઠ, આ બધાની હઠ છે. અમારા વાલાભાઈ છે, મારા ભેગા એનાઉન્સર છે, એટલે હઠું ગણાવે કે સ્ત્રી રિસાય એને સ્ત્રી હઠ કહેવાય, બાળક રિસાય એને બાળ હઠ કહેવાય, યોગી કોઈ રિસાય મોટો સંત યોગી હઠ કહેવાય, રાજા એ રાજ હઠ કહેવાય. આ ચાર હઠ છે. મને કે પાંચમી હઠ છે કે શું કે પુરુષની હઠ હોય ને શું કહેવાય કે પીછે હઠ, કારણ કે પત્ની પાસે કઈ હાલે ને એટલે પીછે હઠ. શિવજીએ કહ્યું કે સતી જવાય નહીં, પણ છતાં કહ્યું કે જાઓ તમે. પણ જેનો શિવ રૂઠે ને એનું આખું જગત રૂઠે. એને બધી સત્ય સમજાય નહીં, મારે જવું જ છે મારા પિતાને ત્યાં. શિવજીએ કહ્યું કે જા, એક ગણને સાથે મોકલ્યો છે કે જા તારી માને લઈ અને દક્ષિણ યજ્ઞમાં. અને જ્યારે બધા ઊંધા જ પડવાના હોય ને ત્યારે પાછા ઊંધા જ પડે અને પછી શાંતિથી બેસી જવાય. પણ સતી શાંતિથી નથી. શિવજીએ બહુ સમજાવ્યું, એક ગણને મોકલ્યો છે. આવ્યા છે દક્ષના ઘરે, પણ આ બાજુ વ્યાકરણ કરું છું ભારદ્વાજ એમને કહે છે કે દક્ષ મહારાજે એવી સૂચના આપેલી કે શિવ તો કદાચ આમંત્રણ વગર નહીં આવે, પણ મારી દીકરી છે ને એ વગર આમંત્રણે આવશે. ખબરદાર કોઈ જો મારી દીકરી સતીને બોલાવી છે, કોઈ બોલાવતા ને એના સામો ન જોતા, આવી સૂચના આપી દીધી. અને કર્ણની સાથે સતી આવ્યા છે, યજ્ઞ મંડપમાં પ્રવેશ્યા. જે જોયે છે આવડું ફરી જાય, સતીની સામે કોઈ જોતું નથી. ભાગીની મિલી બહુ ઉત્સુકા હતા. અમુક એની બધી બહેનોને આમંત્રણ હતું, પણ આને આમંત્રણ નહીં આવી છે. એટલે આમ બધા હસવા લાગ્યા, મસ્કરી કરવા લાગ્યા કે જો આવી. અમુકે તો પૂછ્યું, અમુક આ તો બધા પેલી મસ્કરી કરે ને
એટલે અમુક અમુકે પૂછ્યું કે હે બોલ કે શું આ લગ્નમાં પરણીને આવ્યા હોય આ છે તે છે નવા નવા લગ્ન થયા હોય એટલે આમ એકબીજા મળે ને એટલે તરત જ એમાં એ રીતે કહેવાય. એટલે આવી એટલે બધાએ કોઈ એને બોલાવી નહીં, પણ અમુક અમુકે મસ્કરી કરીને પૂછ્યું કે હજી શમશાનમાં રહો છો, ઘરનું મકાન બનાવ્યું? અમુક એવું પૂછ્યું, હજુ શમશાનમાં રહો છો કે ઘરનું મકાન બનાવ્યું? જશે જશે. મસ્કરી આવી કરવા લાગ્યા. કોઈ એને સારી રીતે બોલાવતું નથી, કોઈ એને મળતું નથી. અમુક અમુક એવું પૂછ્યું તારા પતિ કપડા પહેરે છે હજુ એમને એમ ફરે છે? આવી મસ્કરીઓ જ કરી. કોઈ સારી રીતે બોલાવ્યા નહીં, પણ સાદર ભલે મિલી એ કમાતા. એક માતૃત્વનો બચાવ કર્યો તુલસીદાસજી મહારાજે કે કોઈએ સતીને સારી રીતે બોલાવી નથી, પણ એક એની માં છે, પ્રેમથી મળી છે. કુપુત્રો જાયતે કવિશતે કુમાતા ન ભવતી. માં એમાં છે, માનો બચાવ કર્યો. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. માતા મળી છે, મા દીકરી મળ્યા છે. મારી આંખમાં આવું આવ્યા છે બેટી, મારી આંખમાં આંસુ છે, કારણ કે હું સમજુ છું તને દુઃખ થયું હોય, પણ તારા પિતા કોઈનું માને એમ છે. મેં ઘણું સમજાવ્યા, પણ એને અપમાનનો બદલો લેવા માટે બેટા તને આમંત્રણ ના આપ્યું. સારું થયું તું આવી છે બેટા, તને કોઈ માન સન્માન નહીં આપ્યું બેટા, એ ભૂલી જશે. ઠીક છે ના, યજ્ઞ ચાલે છે, યજ્ઞશાળામાં સતી યજ્ઞનું દર્શન કરવા માટે જાય છે. સ્વાહા સ્વાહાકારની આહુતિઓ અપાઈ રહી છે. ચારે બાજુ આમ સતીએ નજર કરી, ચારે બાજુ જોયું, કોઈ પણ જગ્યાએ શિવનું સ્થાપન નથી, કે ક્યાંય શિવનો ભાગ કાઢેલો નથી. ચારે બાજુ જોયું, કતહુ ન દેખી શંભુ કર ભાગા. ક્યાંય ભગવાન શિવનો ભાગ ન જોયો, શિવનું સ્થાપન ન જોયું. હવે દક્ષને ખબર ન પડે, પણ ઋષિ મુનિઓની ફરજ હતી કે જ્યારે દક્ષનું આયોજન યજ્ઞનું આયોજન દક્ષ કરે છે ત્યારે દક્ષને સૂચના આપવી જોઈએ કે તમે ગમે એટલા મોટા હોય, તમારી ગમે એટલી સમૃદ્ધિ હોય અને તમારે આપસમાં ગમે એટલું વેર હોય, પણ શિવ વગરનો કોઈ યજ્ઞ ન થઈ શકે. આ આચાર્યોએ કહેવું જોઈએ. પણ આચાર્ય શું છે કે પોતાને દક્ષિણાથી મતલબ હોય, અને એને કોઈ દક્ષને સલાહ ન આપી કે શું કરવું જોઈએ. સતીએ ચારે બાજુ જોયું કે આ તો મોટો અપરાધ છે. કોઈ પણ કથા હોય કે સત્યનારાયણની કથા હોય, સાંભળી લેજો. જ્યારે યજમાન હોય છે ને, યજમાન અજ્ઞાની હોય છે. જ્યારે અમારે ગોવિંદભાઈ ને નવલસિંહની બધા આવ્યા ત્યારે મેં કહ્યું હતું કે આપ લોકો અજ્ઞાની છો, આપને શું ખબર પડે કથામાં શું હોય? ભલે દર વર્ષે કરતા હોય, પણ કથાની જે પરંપરા હોય, કથાના આચાર્ય પ્રવર હોય, એને તો ખબર હોય ને. અહીંયા બતાવ્યું છે સતીએ આમ ઋષિમુનિઓની સામે જોયું કે તમને ખબર પડવી જોઈએ કે શિવ વગરનો યજ્ઞ ન થાય, યજ્ઞમાં કેટલા સ્થાપન કરવા પડે, કઈ રીતની પૂજા હોય, કઈ રીતની પરંપરા હોય. ફક્ત અને ફક્ત દક્ષિણાની લાલચમાં આવી અને તમે આ કરવા બેઠા છો. સતીને ગમ્યું નહીં. અને સાચો આચાર્ય એ છે કે નિયમથી બહાર કર્મ થતું હોય ને તો એ કર્મને હાથ ન લગાડે. ભાઈ બીજા પાસે કરાવી લે, મારે પૈસા નહીં જોતા. તો જ બેનું શ્રેય થાય, તો જ કલ્યાણ થાય. પણ આચાર્ય જેવા આવી જાય કે જે મળે એ વપરો એટલો નફો છે ને, તમારું ખાવાનું, તમારું રહેવાનું, દરદી ઘરે રસોડું બંધ રહેવાનું છે. હા, હવે આવી જ લાલચ જે લઈને જે આવ્યા હોય, એના મનમાં જ કપટ હોય, એ તમને શું આપે? મેં તો આમને કહ્યું હતું, હું તમારે આ કાંઈ લેવા નથી આવતો, હું બામણનો દીકરો છું, તમને કાંઈક દેવા આવું છું. તમે મને શું આપી શકો આના બદલામાં? હું તો દેવા આવું છું, અને અમારો ધર્મ છે કે તમને આપવું, તમને માર્ગ બતાવવો. અને સતી આમ ચારે બાજુ નજર કરી, ક્યાંય શિવનો ભાગ નથી. સતી કાંઈ બોલ્યા તો નહીં, પણ ઋષિઓની સામે ગયા કે આટલું બધું મારા પતિનું અપમાન,
સતીને ક્રોધ છે. શિવજીએ ત્યાગ કર્યો સતીનો, ત્યારે શિવજીને ક્રોધ ન આવ્યો, એટલો ક્રોધ અત્યારે આવ્યો. ઋષિમુનિઓની સામે દ્રષ્ટિ કરવા. હે ઋષિમુનિઓ, તમને ખબર નથી પડતી કે તમે જે યજ્ઞ કરી રહ્યા છો, સુનહુ સભાસદ સકલ મુનિંદા, કૈસો નિધિ નહિ શંકર. તમને ખબર નથી પડતી, મારા બાપ દક્ષ અજ્ઞાની છે, અભિમાની છે, પણ તમને ખબર પડવી જોઈએ કોઈ પણ યજ્ઞ શિવ વગર થાય નહીં. તમે બધાએ શિવની નિંદા કરી છે, શિવની હાજરી વગર યજ્ઞ પરિપૂર્ણ કરવાની ચેષ્ટા કરી છે. આનું ફળ તમને તરત મળશે. શો ફળ તરત સદવસ્વ કામ. આનું ફળ તમારે ભોગવવું પડશે. ઋષિમુનિઓ ધ્રુજી ગયા, સતીની પ્રકૃતિ ફરી. હે ઋષિમુનિઓ, દક્ષને ખબર નથી પડતી, પણ તમને ખબર હોવી જોઈએ કે શિવ વગર કોઈ યજ્ઞ ન થાય. ભગવાન વૈકુંઠપતિ વિષ્ણુ અને શિવની નિંદા થતી હોય તો જે નિંદા કરતો હોય એની જીભ ખેંચી લેવી જોઈએ, અને તમારામાં એની જીભ ખેંચવાની તાકાત ન હોય ને તો એ જગ્યા છોડીને નીકળી જવું જોઈએ. પણ હે ઋષિમુનિઓ, તમે દક્ષને સૂચના ન આપી, આનું ફળ તમને મળશે. આનું પરિણામ તમારે સાચું ભોગવવાનું આવશે. અને સતીએ મનમાં નિર્ણય કર્યો કે જ્યાં મારા પતિનું અપમાન થયું હોય, હવે એને જઈનું શું મોઢું દેખાડું, હવે આ દુનિયામાં જીવીનું શું કામ છે. હવે હું દક્ષ પુત્રી તરીકે મારા દેહને ટકાવી રાખવા માંગતી નથી. મારા દેહનો ત્યાગ કરીશ. ઋષિમુનિઓ ગભરાઈ ગયા. સતીની પ્રકૃતિ ફરી. આકાશમાં દેવતાઓ આવી ગયા છે, ધરતી ધ્રુજવા લાગી. અને સતીએ જ્યાં યજ્ઞનો કુંડ છે ત્યાં આવી અને પોતાના દેહને યજ્ઞ કુંડમાં હોવાનો છે. ઋષિમુનિઓ ગભરાયા. પેલો દૂત જે આવ્યો તો એને ગઈ અને ગણે ભગવાન શિવજીને કહ્યું, શિવજી અમારી માં મરી ગઈ, સળગી મરી. શિવજી જાગ્યા, જટાને પછાડી વીરભદ્રને પ્રગટ કર્યું. હે વીરભદ્ર, દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી દે. અને વીરભદ્ર ક્રોધ કરીને આવ્યો છે દક્ષના યજ્ઞમાં. ઋષિમુનિઓ ભાગવા લાગ્યા. ઋષિમુનિઓની જટાઓ ઊંચો ખેંચી ખેંચી અને વીરભદ્ર પ્રહાર કરવા લાગ્યો કે મારી માં યજ્ઞમાં સળગીને મરી ગઈ. ભગવાન શિવજીએ કહ્યું છે કે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરજે. પણ વીરભદ્રને વિરોધ ચડ્યો કે જેના કારણે અમારી માં સતી મળી. વીરભદ્ર દક્ષની સામે આવ્યો, અધિપૂર્વમાયમાન થયો. દક્ષનું મસ્તક ધરથી જુદું કરી યજ્ઞ કુંડમાં હોમી દીધું. દક્ષનો યજ્ઞ અધૂરો રહ્યો. દક્ષની દુર્દશા થઈ, યજ્ઞ અધૂરો રહ્યો. જે અહંકાર માટે એ બદલો લેવાની ભાવનાથી અહંકાર વશ યજ્ઞ કરે, એની દશા દક્ષ જેવી થાય છે. યજ્ઞ પૂર્ણ ન થાય. દેવતાઓ મૂંઝાયા છે. યજ્ઞ પરિપૂર્ણ ત્યારે થાય. યજ્ઞ પૂરો થાય પહેલા આપણે ત્યાં કહેવાતું
યજ્ઞ અંતે પર્જન્ય, 5 છાંટા પડતા. પર્જન્ય એટલે વરસાદ. યજ્ઞ થાય એટલે વરસાદ થાય. યજ્ઞને કારણે જ વરસાદ વરસે છે. વિજ્ઞાને પણ સિદ્ધ કર્યું છે. આવા કાર્યો બંધ થયા એટલે દુષ્કાળ પડવાના ચાલુ થયા. યજ્ઞ પૂર્ણ ક્યારે કહેવાય? કે યજ્ઞ પૂરો થાય, યથોચિત દક્ષિણા, યથોચિત મંત્રો, યથોચિત ભોજન, આ બધું યજ્ઞના અંતે થવું જોઈએ. આપણે બહુ પ્રસિદ્ધ કથા છે ને કે ધર્મરાજે જ્યારે યજ્ઞ કર્યો ત્યારે પહેલા તો યજ્ઞ જ્યારે થતા ને ત્યારે એક મોટો ઘંટ બાંધવામાં આવતો અને યજ્ઞ પરિપૂર્ણ થાય એટલે ઘંટનો નાદ થતો એટલે માનવામાં આવતું યજ્ઞ પૂરો થયો. ધર્મરાજે યજ્ઞ કર્યો, યજ્ઞ પરિપૂર્ણ થયો, યજ્ઞનો ઘંટ ન વાગ્યો. ધર્મરાજ કૃષ્ણની પાસે આવ્યા, કૃષ્ણ આ યજ્ઞ કેમ અધૂરો રહ્યો? જો કોઈ ભૂખ્યું હશે, યજ્ઞ એનું નામ છે કે કોઈ ભૂખ્યું મરે, તૃપ્ત કરે એને યજ્ઞ કહેવાય. કોઈ ભૂખ્યું હશે. બહુ એવું થયું ને તપાસ કરી તો ગામની બહાર એક મહાત્મા હસ્તિનાપુરની બહાર બેઠા છે. ધર્મરાજ આવ્યા, હાથ જોડ્યા, મહાત્મા મારો યજ્ઞ અધૂરો છે, આ પધારો, ભોજન લો તો મારો યજ્ઞ પરિપૂર્ણ થાય. મહાત્મા કે હું ક્યાંય ભોજન લેતો નથી, મારું વ્રત છે અને ભોજન લેવડાવવું હોય તો તે એક રાત્રિ યજ્ઞ કર્યો છે, આવા 100 રાત્રિ યજ્ઞનું ફળ મને આપને તો હું તારા ઘરે ભોજન લેવા આવું. ધર્મરાજ કે મહારાજ એક યજ્ઞ કર્યો હજી એ પૂરો નથી થતો તો હોનું પુણ્ય મારે ક્યાંથી આપવું? જો મહાત્મા ભોજન ન લે તો યજ્ઞ અધૂરું રહે. કૃષ્ણ પરમાત્મા ધર્મરાજ પાછા આવ્યા છે. દ્રૌપદીને ખબર પડી. દ્રૌપદી કે એનો રસ્તો હું બતાવું છું. મહાત્માને આમંત્રણ આપવા ચાલો, હું તમારી સાથે આવું. મહાત્મા જમવા કેમ ના આવે? રથ બોલાવ્યો. દ્રૌપદીએ કહ્યું રથમાં નહીં બેસો, ચાલી ઉઘાડ પડ્યું. મહાત્મા જ્યાં છે ત્યાં આવે છે. મહાત્મા યજ્ઞમાં જમવા પધારો. દીકરી, હું કોઈના ઘર જમતો નથી, અથવા તો મને 100 રાત્રિ યજ્ઞનું પુણ્ય કોઈ આપે તો હું એને ત્યાં ભોજન લેવા આવું. અરે મહારાજ આપ્યું. દ્રૌપદી કે ધર્મરાજ કે હજુ એક અધૂરો છે ને હોનું પુણ્ય ક્યાંથી આપશે? દ્રૌપદીએ કહ્યું પાણી લાવો મહારાજ, મને સંકલ્પ કરાવો, 100 રાત્રિ યજ્ઞનું પુણ્ય તમને આપવા માટે તૈયાર છું. દ્રૌપદીએ કહ્યું કે મહારાજ હસ્તિનાપુરના મહેલમાંથી નીકળીને અહીં સુધી હાલીને આવીને 151 ડગલા હાલી છે. संत मिलन को जाइए तजी मान मोई अभिमान ज्यो ज्यो पाव आगे धरे कोटि यज्ञ समान. महाराज 151 डगला हाली છું અને શાસ્ત્ર કહે છે કે સંતને મળવા જાઓ, એક એક ડગલું આગળ ધરો, એક એક યજ્ઞનું પુણ્ય મળે. 151 ડગલા હાલી છું, 151 યજ્ઞનું પુણ્ય મારી પાસે છે. મહારાજ સંકલ્પ કરાવો, આ યજ્ઞનું પુણ્ય તમને આપો. અને પછી દ્રૌપદીએ સંકલ્પ કર્યો. સ્વયંવરમ હતો, પરીક્ષા લેવા માટે. ગામ ધુમાડા બંધ કરીએ ને, ગામ અરણી હમણાં આપણે હતું ને વસઈ, ગામ ધુમાડા બંધ કરો એટલે કીડિયારું પુરાવવું જોઈએ, કૂતરાનું રંગારું થવું જોઈએ, ગાયોને ઘાસ નખાવા જોઈએ, પક્ષીઓને ચણ નખાવી જોઈએ, ગામના સીમાડામાં કોઈ ભૂખો ન હોવો જોઈએ. એના નિયમો છે અને આપ બધા જાણો છો. અને પહેલા તો કેવું કાવડું આવતું, બોલો કૂતરાના રંગાડા થાય ને એટલે હું ગયેલો ઉપાડી, 2 મોટા મોટા એની એ ત્રાંબાના બોઘણા. પછી ગામમાં રંગાડું થયું હોય ને એટલે અમારા પાછું ભાડુકા મૂકવા જવાનું, એટલે 2 બોઘાણા ભરી અને પાછી ત્યાં જાવી અને રામજી મંદિર ગામના જે આગેવાનો હોય ગામમાં નાખે એટલે એ પાછી કાવડ ત્યાં ટીંગાડે. એ કાવડ ત્યાંથી પાછી એમને એમ ન આવે, એ ગામ રંગાડું કરે ત્યારે પાછી આવે. આ ઢાલ હતી બધી આવી. અત્યારે મહારાજ અમે હોટલમાં ખાઈ લઈએ એમાં કૂતરા ભૂખે જ મરે ને, આપણે સીધી વાત છે. કોટી કોટી યજ્ઞ સમાન. દ્રૌપદી પુણ્ય આપ્યું, યજ્ઞ પરિપૂર્ણ થયો. એમને યજ્ઞ પરિપૂર્ણ નથી થતો. દક્ષિણા યજ્ઞની
દુર્દશા થઈ, દક્ષની દુર્ગતિ થઈ. જે શિવનું અપમાન કરે છે એની ગતિ દક્ષની જેવી થઈ એવી થાય. અને પછી જ્યારે દક્ષના યજ્ઞકુંડમાં સતી જ્યારે બળ્યા છે ત્યારે મરતા મરતા સતી મરત હર્ષિન બરુ માંગા જન્મ જન્મ શિવ પદ અનુરાગા. બળતા બળતા સતીએ મનમાં નક્કી કર્યું કે હે પરમાત્મા, મારા પ્રાણને આહુતિ આપું છું, પણ જન્મ જન્માંતર સુધી મને શિવ છે એ પતિ તરીકે પ્રાપ્ત થાય. અને એના કારણે અંત સમયની જે વાસનાઓ છે એના કારણે તે કારણ હિમી ગિરગૃહ જાય જન્મી પાર્વતી તનુ થાય. હર સમયની જે વાસના છે એ તમને બીજા જન્મનું કારણ બને છે. મરતા મરતા કે હું જન્મ જન્માંતર સુધી શિવને પતિ તરીકે પ્રાપ્ત કરું, આજે વાસના રહી ગઈ. અને સતીનો બીજો જન્મ હિમાલયને ત્યાં પાર્વતી તરીકે થયો. પ્રથમ શૈલપુત્રી. જ્યારે જ્યારે માણસ મરે છે, આપણા શાસ્ત્રમાં કીધું છે, ગરુડ પુરાણમાં કથા છે કે અંત સમય જ્યારે આવે ત્યારે આ જીવ છે ઈશ્વર સાથે જેનો તાર જોડાઈ જાય તો એની ગતિ થાય, નહીં તો અંત સમયે જેવી જીવની મતિ એવી અંત સમયે જીવની ગતિ. આપણે ત્યાં શાસ્ત્રમાં કીધું છે કે જીવનો જ્યારે પ્રાણ નીકળવાની તૈયારી હોય ત્યારે ગાયના સાણથી ચોખ્ખો કરવો, એમાં થોડા જવ અને તલ પધરાવા, દર્ભ પાથળવો, એક દીવો કરવો અને એની બાજુમાં બેસી અને ગીતાજી રામાયણ તમે જેને માનતા હોય એના પાઠ કરવા, મુખમાં ગંગાજળ મૂકવું, પંચધાતુ પંચરત્નો મૂકવા, આવું બધું આખું વિધાન આપ્યું છે મરણ સમયની ક્રિયા. અને તો મુક્તિ મળે. પણ આપણે તો શું કરે છે, અંત સમયે શાસ્ત્ર એવું કહે છે કે અંત સમયે આ જીવાત્મા છે એનું પરમાત્મા સાથે મિલન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. પણ આપણે શું કરીએ છીએ, અંત સમયે બધાને ફોન કરી, બટા બાપા હવે કે લાંબુ કાઢે નથી, જે વાહન મળે આવતી રે બટા. આખી દીકરીઓને બોલોને બધાને ભેગા કરે. ખરેખર અંત સમય એની પાસે કોઈ ન હોવું જોઈએ, ફક્ત ને ફક્ત એને હરિનું સ્મરણ એની સામે હોવું જોઈએ, તો કદાચ એનું ચિત્ત હરિમાં લાગે. પણ આપણે શું કરીશું, બધાને ચડાવી લે, બોન દીકરી બધા. અને દાદા ખાટલામાં પીડ્યા હોય, આંખો ખુલ્લી રહી ગઈ હોય, મોઢું ખુલ્લું રહી ગયું હોય, આખું ઘર બોલાવે, બોલો દાદા, બોલો દાદા, બોલો દાદા. દાદો બોલી હકે જો લાચાર થઈને પીડ્યો. કેવી લાચારી! દાદાને આંખું ખુલ્લું રહી ગયું હોય, મોઢું ખુલ્લું રહી ગયું હોય, એ શું કરતા હોય ખબર છે દાદા? દાદા ફિલ્મ જોતા હોય. ખબર છે તમને? રામાયણમાં લખ્યું છે કે મારા દશરથનો અંત સમય આવ્યો ત્યારે આમ એક સ્થિર દ્રષ્ટિથી આપ દિવાલની સામે દશરથ જોઈ રહ્યા છે. વશિષ્ઠ આવી ઋષિ મુનિઓ રાણી છે કે મહારાજ તમે વાત તો કરો, તમે શું જોવો છો આ દિવાલમાં, એ તો કહો. ત્યારે દશરથ રાજા બોલ્યા કે હે રાણી, એ મહારાજ વશિષ્ઠ, આ દિવાલમાં મને આંધળો અને આંધળી દેખાય છે. મને ઓલું શ્રવણનું તીર માર્યું નહીં, કારણ કે આખી જિંદગી તમે જેટલા કર્મો કર્યા હોય ને એ તમામ કર્મોની ફિલ્મ જીવનની છેલ્લી ઘડીએ ઈશ્વર તમને બતાવી દે છે. એટલે આંખો ખુલ્લી રહી ગઈ હોય દાદાની, મોઢું ખુલ્લું રહી ગયું હોય, આખું ઘર પૂછે, દાદા બોલી હકે નહીં. કહી ના શકે તું अपनी कहानी, तेरे भी पंछी क्या जिंदगानी रे, विधि ने तेरी कथा लिखी है, आंसू में कलम डुबोई रे, तेरो दर्द न जाने को, तेरो दर्द न जाने को, पंछी रे दर्द न जाने को, दर्द न जाने को. ફિલ્મ જોતો હોય, બધું યાદ આવે. ગામમાં કથા બેઠી, કથામાં ગયો નહીં, 5 રૂપિયા લખાવ્યા નહીં, એઠા હાથે કૂતરું માર્યું નહીં,
બધું ફિલ્મ દેખાય, આખું ઘર બોલાવે કે બોલી શકે નહીં, અને ત્યારે એને પસ્તાવો થાય, અંદર ને અંદર રોય. ચૂપ કે રોને વાલે રખના छिपा के दिल के छाले, एक पत्थर का बेसहे पगले कोई न तेरा होय रे, तेरो दर्द न जाने तेरो दर्द न जाने पिंजरे के पंछी रे, तेरो दर्द न जाने तेरो दर्द न जाने को. બધું જ દાદાને દેખાતું હોય, બધું દાદા જોતા હોય, આખું ઘર હે દાદા હે દાદા હે દાદા. દાદો ફિલ્મ જોવે છે, આખા ઘરને ઉભા રાખે, દીકરાને દીકરીને, દીકરાનો દીકરો, દાદો આમ આંખ ખોલે. ઘણું કેવું છે, પસ્તાવો થાય છે, મેં કાંઈ સત્કર્મ કર્યું નહીં, તમે કરજો, પણ અંદર અંદર રોવે છે, કારણ કે બોલવાની તો હવે તાકાત છે. એટલે ભાઈ આમ દાદો બધાની સામે નિરખે, દીકરાને જોવે, 18 વર્ષનો થઈ ગયો છે. એટલે દાદા વિચાર કરે કે હે પરમાત્મા, મારું આટલું વહેલું તેડું આવ્યું. દીકરાને જોઈને દાદાને મનમાં વિચાર આવે કે હે પરમાત્મા, થોડુંક આયુષ આપ્યું હોત ને તો આ દીકરાના ઘરે દીકરો થાત, અને એને પરણાવત ને તો મારી ગતિ થાત. એ વાસનામાં દીકરાના ઘરે દીકરો, આ વાસનામાં દાદાનો જીવ જાય. વાસના રહી ગઈ એટલે બને કેવું, એ જ દાદો, પછી એની ગતિ ન થાય. એ દીકરાના ઘરે દીકરો થાય ને એટલે આપણે બધા રમાડીએ, દાદા જેવો લાગે છે, દાદા જેવો લાગે છે. દાદો જ પાછો આવ્યો, બરાબર રમાડી લે. અહીંની વાસના રહી ગઈ હતી, એ જ પાછો દાદો દીકરાનો દીકરો બનીને આવે. અંત સમયે જે વાસના હોય એ પુનર્જન્મનું કારણ બને છે. તે કારણ હિની ગુરુ જાય જનની પાર્વતી તનુ પાય. દક્ષ બુદ્ધિમાન બાપની પુત્રી, બુદ્ધિમતાનું પ્રતિકરૂપ ચંચળ શ્રદ્ધા હતી, એ હવે બળી ગઈ છે. એનો અહંકાર વગડી ગયો. હવે તો અડગ હિમાલયની ત્યાં શ્રદ્ધાનો જન્મ થયો, નામ પડ્યું પાર્વતી. સ્થિરતા હોય એ શ્રદ્ધામાં, શ્રદ્ધાનું સ્વરૂપ છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ. અડગ શ્રદ્ધા હિમાલયની ત્યાં જન્મી. અને હવે તુલસીદાસજી મહારાજ લખે છે, અને શાસ્ત્રમાં પણ લખ્યું છે કે હિમાલય મહારાજને ત્યાં સંતાન નહોતું. મોટી ઉંમરે આ દીકરીનો જન્મ થયો છે, ધન્ય બની ગયા મોટી ઉંમરે. અને આનો અર્થ એવો પણ કરી શકાય કે શ્રદ્ધા ગમે ઉંમરે જન્મે. માણસમાં શ્રદ્ધા ગમે ઉંમરે 80 વર્ષ થાય અને એને રામાયણનો રંગ લાગી જાય તો અહીંથી કપડા ભરીને સીધા જુનાગઢ જાય, ઘરે ન આવે. આ સીધી વાત છે ને, આ લાગ્યો કહેવાય ને. કોઈ પણ ઉંમરે શ્રદ્ધા જાગે છે. હિમાલયને ત્યાં મોટી ઉંમરે દીકરો પુત્રી થઈ છે, શ્રદ્ધા જન્મી છે. હિમાલય મારા ધન્ય બન્યા. દીકરી હવે ધીમે ધીમે મોટી થવા લાગી. શ્રદ્ધા ધીમે ધીમે મોટી થવા લાગી છે. દીકરી હિમાલય મહારાજને અતિ આનંદ થયો. અને આપણા બધાની શ્રદ્ધા, શ્રાવણ મહિનો આવે એટલે શંકરના મંદિરમાં ગળવી, અને શ્રાવણ મહિનો જાય પછી કોઈ એક લોટી બતાવવા નથી જતો. શંકર ભગવાને વિચાર કરતો હોય છે, રામાપીરના નોરતા આવે એટલે ધૂપ ધુમાડા ચાલુ. જેવા 9 દી રામાપીરના નોરતા ન જાય એટલે બાલાવાળો મારી ભેળે રહેજો. શું રે 9 દી ધૂપ ધુમાડા કરવાના? અંબા ભાઈ બધાયની પણ 9 દી જ. પછી ગરબી ક્યાં છે? ધૂળ ચડી ગયું. નોરતા ગરબી કાઢે, શેપટ ઉડાડે, કલર કરે, પણ રોજ જે શેપટ બાળતા હોય તો ઘડી ખોલી નામ ત્યાં તો એક બાર. આપણી બધી શ્રદ્ધાઓ છે ને, એક ઉભરો આવે છે, ઉભરો. આ તો અડગ શ્રદ્ધા હિમાલય ત્યાં જન્મી છે. હિમાલય મહારાજને અતિ આનંદ થયો. આ ખબર નારદજીને પડી.
નારદ સમાચાર સબ પાયે કૌતુક ગિરી વર્ષ થાય. નારદજીને ખબર પડી કે હિમાલય મહારાજને ત્યાં દીકરીનો જન્મ થયો છે એટલે નારદજી ત્યાં પધાર્યા છે. હિમાલય મહારાજે નારદજીનું સ્વાગત કર્યું છે. અને આનો અર્થ એવો પણ કરી શકાય કે જ્યારે તમારે ત્યાં શ્રદ્ધા જાગે, શ્રદ્ધામાં તમે બળ બની જાઓ અને તમારામાં શ્રદ્ધા જાગે ને એટલે તમારે ત્યાં સંતોનું આગમન થાય. શ્રદ્ધા વગર સંત ન મળે, આપ મળે સંતો આવે. નારદ આવ્યા છે. હિમાલય મહારાજે સ્વાગત કર્યું છે. શૈલરાજ બડા આદર દીના. શૈલરાજ અને હિમાલય મહારાજે નારદજીને આદર આપ્યો છે. પદ બગારી અને ચરણામૃત લીધું, સુંદર આસન આપ્યું અને નારદજીને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે હે મહારાજ, મારા આવું ભાગ્ય છે કે આપ સૌના પુણ્ય, આપ સૌના આશીર્વાદ મારે ત્યાં પુત્રીનો જન્મ થયો છે. અને પોતાની પુત્રને બોલાવી અને હિમાલય મહારાજે કહ્યું છે કે નારદજીને વંદન કરો. અને પુત્રીએ નારદજીને વંદન કર્યા. નારદજી સ્વયં ત્રિકાળ જ્ઞાની છે. એટલે હિમાલય મહારાજ બે હાથ જોડે છે કે મહારાજ આપ તો ત્રિકાળ જ્ઞાની છો, આનામાં કોઈ ગુણ દોષ હોય તો તમે મને કહો. દીકરીની ચિંતા બાપને હોય, દીકરાની ચિંતા માને હોય. આ સનાતન સત્ય છે. અને બાપને હંમેશા દીકરી વાલી હોય અને માને હંમેશા દીકરો વાલો હોય. આ દુનિયાનું સનાતન સત્ય છે. કારણ કે બાપ રાતે 12-1-2 વાગ્યા હોય ઘરે નો આવ્યો તો દીકરી જાગતી હોય કે બાપાજી કેમ નથી આવ્યા. દીકરો કોઈ ગગો કોઈનો જાગ્યો 2 વાગ્યા હોય ન જાગે, દીકરી જ જાગતી હોય. કારણ કે સનાતન સત્ય છે. દીકરી છે એ બાપનું અંગ છે. એટલે બાપે પૂછ્યું છે હિમાલય મહારાજ કે મહારાજ અમારી દીકરી અને વંદના કરી આપને, એના કોઈ ગુણ દોષ હોય તો તમે મને કહો. નારદજીએ કહ્યું કે હે હિમાલય મહારાજ, તમારી દીકરી સર્વગુણ સંપન્ન છે અને ભવાની જગદંબા આના અનેક નામો કહેવાશે. ઉમા અંબિકા જગતને સુખ આપનારી છે. તારી દીકરી સાક્ષાત જગદંબાનું સ્વરૂપ છે. નારદજી હિમાલય મહારાજને કહે છે કે મહારાજ, દીકરી મોટી થશે, મા બાપને યશ અપાવશે. જગતની સ્ત્રીઓનું આની પૂજા કરવાથી સૌભાગ્ય અખંડ રહેશે. બધા નારદજીએ ખૂબ વખાણ કર્યા અને પછી કીધું કે એક દોષ છે. કેવો દોષ છે? બધું સારું છે આની કુંડળીમાં, આની હસ્તરેખામાં, પણ એક રેખા ખરાબ છે. કઈ? આને જે પતિ મળશે એ દિગંબર હશે, શમશાનમાં રહેતો હશે, ઉદાસીન હશે. અને આ બધા જે દુર્ગુણો આના પતિમાં લખ્યા છે, આ બધા ગુણ શિવમાં છે. જો તમારી પુત્રીને શિવ પતિ તરીકે મળે તો આ બધા દૂષણ છે એ ભૂષણ બની જાય, ઘરે ના બની જાય. જો તમારી દીકરી શિવની સાધના કરે અને કદાચ શિવ એને પતિ તરીકે મળે તો આ બધા ગુણો એના પતિના છે, એ શિવના છે. હિમાલય મહારાજ તો સમજ્યા, પણ મેં એમ થયું કે આવડી દીકરી અને શિવની પૂજા કરે, શિવનું તપ કરે, બહુ કઠિન છે. પણ જે બધા ગુણો બધાવ્યા છે એ તો શિવમાં છે. જન્મ જન્માંતરથી જે શિવને વરી છે આ જગદંબા. એવી કથા છે આપણા શાસ્ત્રોમાં કે એકવાર શિવ અને પાર્વતી બેઠા છે. શિવ અને પાર્વતી બેઠા છે તો શિવજીએ જે ખોપરીઓની માળા પહેરી છે એટલે એક દી પાર્વતીએ પ્રશ્ન કર્યો કે શિવજી, આ ખોપરીઓની માળા પહેરી છે, આ બધી ખોપરીઓ છે કોની? એટલે શિવજી કે તને બીક ન લાગે તો કહું, આ કોની ખોપરીઓ છે? કે ના પ્રભુ, કોને આ બધી ખોપરીઓ કોની છે? અને એ વખતે શિવજી કહે છે કે હે પાર્વતી, આ બધી ખોપરીઓ તારી છે. તું આટલી વાર જન્મી અને આટલી વાર મરી, દક્ષના યજ્ઞમાં તું બળીને ભસ્મ થઈ, જોઈ લે આ ખોપરી એ
હું એનો એ છું. આ બધી તારીખો ભર્યો છે, તારા આટલા જન્મો થઈ ચૂક્યા છે, હું એનો એ છું. યુગે યુગે માં જન્મી છે, માં પ્રગટી છે. આપણે નવરાત્રીનું મંડળ છે. એ તુકારીને કલ્યાણી રે માં, જ્યાં જુઓ ત્યાં જગમાયા. ત્યાં
સુધી મને શિવને પામું આવું વર માગ્યું છે. નારદજી આવ્યા છે કે આના જે દુર્ગુણો આના લગ્ન થશે, આનો પતિ બનશે, એમાં આટલા દુર્ગુણો છે, પણ આ બધા જ દુર્ગુણ શિવમાં છે, અને જો શિવ એને પતિ તરીકે પ્રાપ્ત કરે તો બધા જ દુર્ગુણ છે એ ભૂષણ બની જાય. જો તમારી દીકરી છે એ શિવનું તપ કરે અને પતિ તરીકે શિવને પ્રાપ્ત કરે. હિમાલય મહારાજ અને મેણા મહારાણી વિચારે છે કે દીકરીને જે નાની બાળ છે એને કેમ કહેવું કે તું તપ કરવા માટે વનમાં જા. મારી દીકરીનું આવું ભાગ્ય ફૂટ્યું છે. માને છે દીકરીની બહુ ચિંતા છે કે મારી દીકરીનું આવું ભાગ્ય આવું કેમ બન્યું. મારા દીકરીના ભાગ્યના નારદજી આવું જે ફળ આંબાના વૃક્ષને લાગવું જોઈએ એ બાવળને કેમ લાગ્યું. આપો નારદજી આનો કઈ ઉપાય બતાવો. નારદજી હસતા હસતા કહ્યું છે કે હિમાલય મહારાજ આ વિધિનું વિધાન છે, વિધિના લેખને કોણ બદલી શકે. વિધિના લેખ બદલાય કેવી રીતે? એક જ ઉપાય છે કે તમારી દીકરી શિવને પ્રસન્ન કરે. સંતો એવું કહે છે કે વિધિના લેખને બદલવા હોય તો કાં તો તમે એવું કઠોર અનુષ્ઠાન કરો અને કાં કોઈ સંતના તમને આશીર્વાદ મળી જાય તો કદાચ વિધિના લેખ બદલાય. પણ આ દીકરીને મારે કેમ કહેવું કે તું તપ કરવા માટે જા. જે મારી દીકરી તો બાળક છે, શંકર તો સમર્થ છે. હિમાલય મહારાજ શંકરમાં જે બધા દુર્ગુણો મેં કહ્યા છે, પણ સમર્થ તો દોષ ન દોષાય. તો માણસનો દોષ તમારી દીકરી તપ કરશે તો કદાચ અને શંકર પતિ તરીકે મળશે. નારદજી હિમાલયને મળ્યા છે. હિમાલય મહારાજને વાત કરે છે, મહારાજ શિવ બહુ દયાળુ છે. શિવની તપસ્યા બહુ કઠિન નથી, અને કોઈ પણ તપ કદાચ કઠિન પણ હોઈ શકે, પણ તમે જ્યારે અડગ નિર્ણય કરો કે હું તપ કરીશ તો દેવ તમને સહાય કરે. તમારી પુત્રી જો તપના માર્ગે જાય, શિવને પામવા માટે તપ કરે તો ચોક્કસ તમારી દીકરી શિવ પદને પામી શકશે. મંત્ર તંત્ર યોગ જપ એ સ્વયં કરવા પડે. હિમાલય મહારાજે કહ્યું કે મહારાજ તમે કાંઈક એવા જાપ બાપ થતા હોય તો કરી દો, તો મારી દીકરીને સારો પતિ મળે ને એ સ્વયં કરવું પડે. ત્યારે અમારા બ્રાહ્મણો કરે છે એ શ્રદ્ધાનો વિષય છે. બાકી તમારા દીકરાને મંગળ નડતું હોય એટલે તમારા દીકરાએ જ મંગળના જાપ કરવા પડે. બ્રાહ્મણ કરે તો ન ચાલે, પણ આ શ્રદ્ધાનો વિષય છે ને, એટલે તમારી શ્રદ્ધા છે તે પતી જાય છે. બાકી કાંઈ હું ખાઉં તમારું પેટ ન ભરાય, પણ આ એક શ્રદ્ધાનો વિષય છે. થતું હશે, આપણે કાંઈ એમાં જવું નથી. કારણ કે અમારી પાસે ઘણા આવે, જુઓ ને મારો દીકરો એના લગ્ન કેમ નથી થતા. મેં કીધું કેવડો થયો? મને કે 49. મેં કીધું હવે લગ્ન ન કરાય, દીકરા ન પરણાવાય, લીલ પરણાવાય. 49 થોડું પરણાવાય, પણ એ અલગ વિષય છે. એ શ્રદ્ધાનો વિષય છે, જ્યોતિષનો વિષય છે. મારો વિષય એ છે નહીં, પણ થતું હશે માણસનું સારું થતું હશે, કારણ કે એની શ્રદ્ધા છે. એટલે નારદજીએ કીધું કે આ કોઈ બીજું કોઈ આનું વિધિ વિધાન કરે તો ચાલશે નહીં. મહારાજ તમારી દીકરી સ્વયં મંત્ર તંત્ર કરે, જાપ કરે, અનુષ્ઠાન કરે તો ચોક્કસ એને શિવ પતિ તરીકે મળશે. નારદજી તો આશીર્વાદ આપીને ગયા છે. હિમાલય મહારાજ વિચાર કરે છે કે પુત્રનું ભલું કરવું છે, પણ હું હજી મારી બાળકી નાની છે, હું એને કેમ કહું કે તું તપ કરવા માટે જા. આટલી નાની ઉંમરમાં કહેવું કે તું સાધના કરવા જતી રહે એ પણ મને શોભા નથી આપતું. હિમાલય મહારાજ વિચાર કરે છે, અને એમાં સવાર પડ્યો છે. સવાર થયું અને દીકરી મા બાપની સામે આવી કહેવા લાગી કે માં આજ રાતે મને એક સપનું આવ્યું છે. સપનામાં મને એક બ્રાહ્મણ દેખાણા. બ્રાહ્મણે મને કહ્યું છે હે દીકરી, બેટા તું તપ કરવા માટે વનમાં જા, તને શિવપતિ તરીકે પ્રાપ્ત થશે. આવું મને સપનું આવ્યું. બા તમે મને રજા આપશો? બેટાજી તમે મને રજા આપશો? હું તપ કરવા માટે જાઉં. હવે જે વાત મા અને બાપ દીકરીને કહી શકતા નથી એ દીકરીએ સામેથી મા બાપને કહી કે બેટી તારી ઉંમર નાની છે, નહીં માં મને જવા દો.
અને નારદજીએ કહ્યું છે તપ કરશે તો આને શિવજી ભક્ત તરીકે મળશે. માત પિતાની રજા લઈ અને હિમાલય પુત્રી તપ કરવા માટે આરાધનાના માર્ગે વનમાં આવે છે. ઉરધરી ઉમા પરાણપતિ ચરણા જાય બિપિનલા ગીત પુકર. એ ઉમા એ જગદંબા ભગવાન શિવને મનમાં ધારણ કરી અને તપ કરવા લાગી. અને ભગવાન ભોળોનાથ માલકોશ કરો. ભગવાન ભોળોનાથ તો કેવો દેવ છે, સરળ દેવ છે. એક પત્રમ એક પુષ્પમ एक लोटा जल की धार दयालु रीझ कह दैत है चंद्रमौली फलचार. एक जलनी लोटी चढ़ाવો, एक धतुराનું ફૂલ ચડાવો, एक બીલીનું પાન ચડાવો. एक पत्रम एक पुष्पम एक लोटा जल की धार दयालु रीझ कह देत है चंद्रमौली फलचार. भगवान બહુ દયાળુ છે શિવજી. એની થોડી પણ સેવા કરો ને શિવજીની. એક બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ હવે ચોરીના રવાડે ચડી ગયો. શિવ કેટલું દયાળુ છે. ચોરીના રવાડે ચડી ગયો. ગામના બાજુમાં શિવનું મંદિર. હવે શિવ મંદિરને તાળા હોય નહીં. બે જગ્યાએ તાળા ન હોય, એક શિવ મંદિરને અને એક શમશાનને. તાળા ન હોય, ખુલ્લું જ હોય. પણ આપણે અહીંયાથી બે રાશમાં છેટા હાલી ને ખેતરવાડીએ જતા હોય રસ્તામાં આવતો ને બે રાશમાં છેટા હાલે. શું કામ ખબર છે? પણ હારું એ નથી સમજાતું. મકાન ભાડે લેવું હોય, ભાડે કે વેચાતું, તો આપણે જોવા જાવી મકાન, હગાવાલાને જોવા બોલાવી, બરાબર? શું કામ? આપણે ભલે 6 મહિના ભાડે રહેવું છે, પણ બધાને બોલાવશું, બધા જોઈ જાય કે સારું, પછી આપણે રાખવી. હવે મકાન 6 મહિના ભાડે રાખવું છે, એને જોવી, બધાને જોવા બોલાવી, બરાબર? તો આખી જિંદગી જ્યાં હોવાનું છે પથારી કરીને ત્યાં આટો મારવા જવું જોઈએ કે નહીં? કાંઈ ફાવશે કે નહીં ફાવે? ત્યાં આટો મારી આવવો જોઈએ. આપણી આમ જગ્યા રોકી લેવી જોઈએ. છોકરાને કહેવું જોઈએ બટા જો અહીંયા મને ચિતા ખળગજે, અહીંયા હળગાવશે. વ્યવસ્થા ન કરવી જોઈએ. બે રાશિના છેટા આવે. શિવ અને શમશાન કાળું ન હોય. તો એ બ્રાહ્મણ છે ગયો, આમ ખોલ્યું. હવે શિવ મંદિરમાં હોય શું? ચોરી કરવા ગયો. ત્યાં હોય શું? કઈ નહોતું. એક ગળથી હતી, એક નાગ હતો. એ તો હાથમાં આવ્યું, પણ એનાથી બીજું કાંઈ હોય તો પણ અંધારું. અને એને ત્યાં એક ગાભો પડ્યો હતો. ગાભો સળગાવ્યો. સળગાવીને ગાભો હાથમાં લઈને મંદિરમાં આટા મારે કાંઈ પડ્યું હોય તો લઈ લો એમ. હવે એમ કરતાં કરતાં ગાભો આખો હળગી ગયો. એના હાથે પહોંચવા આવ્યો એટલે આમ ઓલ્યો. હવે ઓલ્યો એટલે એને આમ ફેંક્યો. હવે ગાભો રખ્યા થઈ ગયેલી આમ હાથમાં થઈ અને આમ ફેંક્યો. એ રખ્યા પડી શિવલિંગની ઉપર. હવે અજાણતા ગાભો સળગ્યો. એની ભસ્મ આવ્યો છે ચોરી કરવા, શિવલિંગ ઉપર ચડાવી. અજાણતા ચડી ગઈ. મેલું કેવું? બખાન ક્યા કરું તેરી રાખો કી ઢેર કા, ચબટી બબૂત મેં ખજાના કુબેર કા. बखान क्या करूं तेरी राखों की ढेर का, चपटी बबूक में खजाना कुबेर का. ભગવાન શિવ આટલો દયાળુ છે. તો એ માં ઉમા એ શિવનું તપ કરવા માટે જઈ છે. ઉરધરી ઉમા પ્રાણપતિ ચરણા ભગવાન શિવને હૃદયમાં ધારણ કરી અને માં ભગવતી તપ કરે છે. એને તપ કરવા દઈએ અને આપણું હાલ બધું તૈયાર છે. ફલશ્રુતિ આવી ગઈ છે તપની. ચા દેવી તો આપણે થોડો એનો ન્યાય આપી દઈએ. આવતીકાલનો પ્રસંગ છે, એની થોડી ઉસામણી, એ સિવાય જે કોઈ જાહેરાત કરવાની હોય એ જાહેરાત. અને ત્યાં સુધીમાં અહીંયા ચા વગેરેની વ્યવસ્થા થઈ ગઈ છે. અને બહેનોને પણ વિનંતી કે તમે પણ બધા પ્રેમથી આ ચા છે ને પ્રસાદ છે, બરાબર? એટલે બધા પ્રેમથી ચા લેજો.